લદ્દાખમાં ગલવાન ખીણમાં હિંસક ઘર્ષણ બાદ ભારતીય વાયુસેનાએ એલએસી પર ઝડપથી તૈનાતી માટે દેશભરમાંથી સેનાના 68,000થી વધુ જવાનો અને 90 ટેન્કો તેમજ આશરે 330 બીએમપી ઇન્ફેન્ટ્રી ફાઇટર પ્લેન, રડાર સિસ્ટમ, આર્ટિલરી ગન અને ઘણા અન્ય ઉપકરણો લદ્દાખ પહોંચાડ્યા. આ અંગે સંરક્ષણ અને સુરક્ષા ટોચના સૂત્રોએ કહ્યું છે કે ભારતીય વાયુસેનાએ દાયકા બાદ 15 જૂન 2022ના રોજ બંને પક્ષો વચ્ચે થયેલા ગંભીર સૈન્ય ઘર્ષણ થવાની ઘટનાને ધ્યાને રાખી ફાઇટર પ્લેનની અનેક સ્ક્વોડ્રનને આક્રમક સ્થિતિમાં રાખ્યું છે. ઉપરાંત દુશ્મન પર 24 કલાક નજર રાખવા અને ગુપ્ત માહિતી મેળવવા માટે ક્ષેત્રમાં તેમના SU-30 MTI અને જેગુઆર પ્લેન તૈનાત કર્યા છે. સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા. સાવચેતીના ભાગરૂપે શ્રીનગર સહિત અન્ય શહેરોમાં ભારે સુરક્ષા બળો તૈનાત કરવામાં આવ્યા. પોલીસ અને સુરક્ષા બળો અનેક સ્થળો પર વાહનોની તપાસ કરી હતી. આ વિશે વાત કરતા શ્રીનગર સેક્ટરના CRPFના ઇન્સ્પેક્ટર જનરલ અજય યાદવે જણાવ્યું કે સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અમે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે. અધિકારીઓ સાંજે અને રાતના સમયે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે. અમે કઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છીએ. रिहर्सल और जो हमारी तैयारी होनी चाहिए उस सब में बिल्कुल चाक चौबंद तैयारी, बिल्कुल बंदोबस्त पूरे किए गए हैं. नाके भी लगाए गए हैं इसमें? जी, जैसे हमारे को जो हमारा डिप्लॉयमेंट प्लान रहता है, नाके चेकिंग, रैंडम चेकिंग, फ्लैश नाकास, वो सारे के सारे बिल्कुल इस टाइम लगाए जा रहे हैं. ऑफिसर्स फील्ड के ऊपर हैं जो कि रात के टाइम पे, शाम के टाइम में खुद गश्त करते हैं जिससे कि अमन चैन को कायम रखा जा सके. ભારતે સરહદ પર તેના દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે તેની તાકાતમાં વધારો કર્યો. ભારતીય વાયુસેનાએ તેના બેડામાં હેરોન માર્ક 2 ડ્રોનને સામેલ કર્યું. હેરોન માર્ક 2ને સરહદી વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ભારતીય વાયુસેના હવે મેક ઇન ઇન્ડિયા હેઠળ તેના પ્રોજેક્ટ ચિત્તાને આગળ વધારવાની યોજના બનાવી રહી છે. આ અંતર્ગત ભારતીય સશસ્ત્ર દળોના લગભગ 70 હેરોન ડ્રોનને સેટેલાઇટ કોમ્યુનિકેશન લિંક સાથે અપગ્રેડ કરવામાં આવશે. સેના 31 પ્રિડેટર ડ્રોન પણ મળશે. સેનાને 4 નવા હેરોન માર્ક 2 ડ્રોન મળશે જે લાંબા અંતરની મિસાઇલ અને અન્ય શસ્ત્ર પ્રણાલીઓથી સજ્જ છે. હેરોન માર્ક 2ને ઉત્તરી સેક્ટરમાં ફોરવર્ડ એરબેઝ પર તૈનાત કરાયા છે. હેરોન માર્ક 2 ડ્રોનનું સંચાલન સ્ક્વોડ્રન દ્વારા કરવામાં આવે છે જેમને વાર્ડન્સ ઓફ ધ નોર્થ તરીકે ઓળખવામાં આવે છે. Our technology, you really have to fly it to believe it. It has more enhanced avionics suite and also more powerful engine which can make us fly over the Himalayan ranges and address both eastern and western adversaries, and it can also fly in sub-zero temperatures in any weather conditions so that we are not limited by any of these conditions to keep an eye on our adversaries. Okay, as we had discussed earlier, this is the first time the Indian Air Force has got a drone which can operate on satellite communication. The unspiked drones which we had only had line of sight capability, wherein it was restricted by the line of sight communication between the aircraft and the pilot. Now that the drone can use satellite communication, it is not restricted by it. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સ્વતંત્રતા દિવસ પહેલા રવિવારે 5 રાજ્યોમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. NIAના એક અધિકારીએ જણાવ્યું હતું કે લોકોમાં સાંપ્રદાયિક લાગણીઓ ઊભી કરી શાંતિને ખલેલ પહોંચાડવા અને અસ્થિર સ્થિતિ ઊભી કરવાના PFIના કાવતરાને નિષ્ફળ કરવાના પ્રયાસોના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી છે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને બિહારમાં 14 સ્થળોએ દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી જેમાં ઘણા ડિજિટલ ઉપકરણો તેમજ ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા. NIA આતંકવાદ, હિંસા અને તોડફોડના કૃત્યોથી ભારતમાં 2047 સુધીમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે એક સશસ્ત્ર કેડર બનાવવા માટે PFI અને તેના ટોચના નેતૃત્વના પ્રયાસોને ખુલ્લા પાડવા અને તેને નિષ્ફળ કરવા માટે કાર્યરત છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે યુવાનોને ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ તમામ દેશો મળીને ભારત પર હુમલો કરે છે. જો તે તમામ સફળ ન થાય તેવી સુરક્ષા આપવાની જવાબદારી યુવાનોની છે. વધુમાં તેમણે કહ્યું કે આપણને મળેલી આઝાદી માટે કરોડો લોકોએ 90 વર્ષ સુધી સતત લડત આપી અને પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ સંઘર્ષના પરિણામે આજે ભારત વર્ષોથી વિશ્વના સૌથી મોટા લોકતંત્ર તરીકે આગળ વધી રહ્યું છે. એવી હોય કે પાકિસ્તાન છોડો બધા ભેગા થઈને હુમલો કરવાની હિંમત ના કરી શકે એવું સુરક્ષિત ભારત બનાવવાનું કામ નરેન્દ્રભાઈએ 125 કરોડની જનતાને સોંપ્યું છે અને એની શરૂઆત
એ 25 વર્ષની શરૂઆત આ 16મી ઓગસ્ટથી થવાની છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને સમગ્ર રાજધાની કિલ્લામાં ફેરવાઈ છે. દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા સાથે પેટ્રોલિંગ અને વાહનોનું ચેકિંગ પણ સઘન બનાવ્યું છે. લાલ કિલ્લા પર વિવિધ સશસ્ત્ર દળોનું ફૂલ રેસ રિહર્સલ કરાયું. સ્વતંત્રતા દિવસની ઉજવણી સમયે લાલ કિલ્લા પર ધ્વજવંદન સમારોહમાં દેશભરમાંથી લગભગ 1700 વિશેષ મહેમાનો હાજરી આપશે. આ વર્ષે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે જીવન ગામોના સરપંચો, શિક્ષકો, નર્સો, ખેડૂતો, માછીમારો, દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણમાં મદદ કરનાર શ્રમયોગીઓ, ખાદી ક્ષેત્રના કામદારો સહિતના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્રના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 2 લાભાર્થીઓ લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીના સાક્ષી બનશે. યોજનાના 50 લાભાર્થીઓ તેમના પરિવારો સહિત લગભગ 1700 વ્યક્તિઓમાં સામેલ છે, જેમને પીએમ મોદીનું સંબોધન સાંભળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સિત્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. જનભાગીદારી હેઠળ દેશના અલગ અલગ ક્ષેત્રોમાંથી 1800 લોકોને સ્વતંત્રતા દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. દેશના 400 ગામડાઓના સરપંચ, ખેડૂત સંગઠન અને સંકળાયેલા 250 લોકો, સેન્ટ્રલ વિસ્તારનું નિર્માણ કરનાર 50 કામદાર સહિત લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા હેલિકોપ્ટરમાંથી ફૂલો વરસાવવામાં આવશે. આ સાથે લાલ કિલ્લા પર G20 થીમ પણ દર્શાવવામાં આવશે. દિલ્હીના રાજઘાટ અને ઇન્ડિયા ગેટ પાસે સેલ્ફી પોઈન્ટ પણ વિકસાવવામાં આવશે. ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધિત કરશે. સ્વતંત્રતા સેનાનીઓની અસંખ્ય વાર્તાઓનું વર્ણન કરશે અને તાજેતરમાં હાંસલ કરેલી દેશની તમામ પ્રગતિઓને પ્રકાશિત કરશે. પીએમ મોદીનું સંબોધન સાંભળવા માટે લાલ કિલ્લા પર ખાસ મહેમાનો તરીકે આમંત્રિત કરેલા અંદાજે 1800 વ્યક્તિઓમાં 50 નર્સ તેમજ તેમના પરિવાર સાથે તેઓ હાજર રહેશે. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ પણ વરિષ્ઠ નર્સિંગ ઓફિસર નિધિ કહે છે. કોવિડ દરમિયાન અમે 12 કલાક કામ કર્યું હતું. કોવિડનો સમયગાળો અમારા માટે ખૂબ પડકારજનક હતો. નર્સિંગ સમુદાયને માન્યતા આપવામાં આવી, તેના માટે હું પીએમ મોદીની ખૂબ જ આભારી છું. हम लोग बहुत प्रसन्न हैं इस बात से कि हमारे को हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने स्पेशली इनवाइट किया है इस स्वतंत्रता दिवस के समारोह में. और कोविड के टाइम पे हम लोगों के लिए बहुत हार्ड रहा काम करना, क्योंकि हम सब ने अपनी फैमिलीज, अपने बच्चे सब हम लोग छोड़ के जाते थे. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતે જેમ 15 ઓગસ્ટના રોજ દિલ્હીની ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રને પરંપરાગત રીતે સંબોધિત કરશે. આ વખતે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઘણી નવી પહેલ કરવામાં આવી છે. આ વખતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, ઇન્ડિયા ગેટ, વિજય ચોક, નવી દિલ્હી રેલવે સ્ટેશન, પ્રગતિ મેદાન, રાજઘાટ, જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન, દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન, આરટીઓ મેટ્રો ગેટ, નૌબતખાના અને શીશગંજ ગુરુદ્વારા સહિત 12 સ્થળોએ સરકાર NHBની વિવિધ યોજનાઓ અને પહેલો માટે સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. યુએસ હાઉસમાં રજૂ કરેલા ઠરાવને પગલે 15 ઓગસ્ટને રાષ્ટ્રીય ઉજવણી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જે અંગે યુએસ કોંગ્રેસમેન શ્રી થાનેદારે જણાવ્યું કે આ ઠરાવ યુએસ કોંગ્રેસમાં મારા દ્વારા રજૂ કરાયો હતો અને તેને અન્ય અમેરિકન યુએસ કોંગ્રેસના લોકોએ ટેકો આપ્યો હતો, કારણ કે યુએસમાં ભારતનું ઘણું સન્માન છે. અમેરિકન લોકો, અમેરિકન સરકાર, અમેરિકન કોંગ્રેસ લોકો જાણે છે કે ભારત શું કરી શકે છે અને ભારતે કેવી રીતે ટેકનોલોજી લાવી અને પ્રગતિ કરી છે. હું ચોક્કસપણે દ્વિપક્ષીય સમર્થન જોઈ શકું છું, કારણ કે તે બંને દેશોને ફાયદો થશે અને તેનાથી બંને દેશોની અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે, સાથે સાથે બંને દેશો માટે રોજગારીનું સર્જન કરશે. પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ઘટાડવા માટે 19મા રાઉન્ડની વાતચીત ચુશુલ મોલ્દોમાં 14મી ઓગસ્ટના રોજ થશે. 4 મહિના પહેલા યોજાયેલી 18મા રાઉન્ડની વાટાઘાટોનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. કોર્પ્સ કમાન્ડર સ્તરે યોજાનારી બેઠકમાં ભારત ડેપસાંગ અને ડેમચોક વિસ્તારમાંથી ચીની સૈનિકોને હટાવવાની માંગ પર ભાર આપશે. અગાઉ વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત ચીન સરહદ વિવાદને સૌથી મુશ્કેલ રાજદ્વારી પડકાર ગણાવ્યું હતું. આ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે જણાવ્યું હતું કે સરહદ વિવાદને કારણે બંને દેશો વચ્ચેનો વ્યૂહાત્મક વિશ્વાસ સમાપ્ત થઈ ગયો છે. ભારત અને ચીનની સેના 3 વર્ષથી વધુ સમયથી સરહદ પર એકબીજાને આમને સામને છે. 15મી જૂન 2020ના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. આ હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા અને ચીનના લગભગ 40 સૈનિકો માર્યા ગયા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી શરૂઆત કરાવી હતી। શ્રીનગરના ડલ સરોવર નજીક આવેલા SKICCની બોટનિકલ ગાર્ડન સુધી આ યાત્રા કાઢવામાં આવી। આ વિશે વાત કરતા કાશ્મીરના ADGP વિજયકુમારે જણાવ્યું કે ઉપરાજ્યપાલની આગેવાનીમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રામાં 10,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો। સ્થાનિક લોકો પણ યાત્રામાં સામેલ થયા હતા। સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યું છે ત્યારે સાવચેતીના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છત્તીસગઢમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા। મલ્લિકાર્જુન ખડગે કહ્યું હતું કે શું મોદી સત્તામાં આવ્યા પછી છત્તીસગઢમાં વીજળી શાળા વગેરે આવી? શું મોદી અને શાહ અમારા દ્વારા સ્થાપિત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા હતા કે પછી તેઓ લંડન કે ઓક્સફર્ડમાં અભ્યાસ કરતા હતા? તેઓ અમને પૂછે છે કે કોંગ્રેસ પાર્ટીએ છેલ્લા 70 વર્ષમાં શું કર્યું? स्कूल मोदी आने के बाद खुल गए, क्या उसके पहले नहीं थे स्कूल? अरे मोदी जो पढ़े, शाहजी जो पढ़े, ये सब हमारे स्कूल में ही पढ़े, नहीं तो क्या कहा ये लंदन जाके पढ़े? क्या ऑक्सफोर्ड स्कूल में जाके पढ़ के आए? કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે દેશની આરોગ્ય તંત્રને બીમાર બનાવી દીધું છે। ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ જેવી હોસ્પિટલોમાં પણ ડોક્ટરો અને અન્ય કર્મચારીઓની કમી છે। કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે એ લોકો હવે જાગી ગયા છે અને મોદી સરકારની વિદાયનો સમય આવી ગયો છે। ખડગે એક મીડિયા રિપોર્ટને ટાંકીને જણાવ્યું કે દેશના 19 એમ્સ હોસ્પિટલોમાં ડોક્ટર્સ અને અન્ય કર્મચારીઓની અછત છે। ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કાવ્યાત્મક રીતે લખ્યું કે લૂંટ અને જુમલાઓએ દેશને અસ્વસ્થ બનાવી દીધું છે। પીએમ મોદીના દરેક શબ્દમાં માત્ર જૂઠાણું છે। કેરળના વાયનાડથી લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે આદિવાસીઓને પ્રતિબંધિત અને વર્ગીકૃત ન કરવા જોઈએ। તેમના માટે વિશ્વના તમામ વિકલ્પો ઉપલબ્ધ હોવા જોઈએ। અમે આદિવાસી કહીએ છીએ જ્યારે અન્ય પક્ષ તેમને વનવાસી કહે છે। રાહુલ ગાંધીએ જણાવ્યું કે આદિવાસી સમુદાયના ભાઈ બહેન દેશના મૂળ માલિક છે અને આનું તાત્પર્ય પણ છે કે દેશના મૂળ માલિકોને જમીન, જંગલ સહિતના તેમને લગતા અધિકારીઓ આપવા જોઈએ। રાહુલ ગાંધી 2 દિવસ માટે પોતાના લોકસભા મતવિસ્તાર વાયનાડના પ્રવાસે હતા। સાંસદ તરીકેની સદસ્યતા પરત મેળવ્યા બાદ આ તેમની પહેલી વાયનાડ યાત્રા હતી। રાહુલની વાયનાડ યાત્રાથી કેરળ કોંગ્રેસમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। You should not be restricted, and the entire planet should be open to you. ഈ ഭൂഖണ്ഡമാകെ നിങ്ങൾക്ക് വേണ്ടി തുറന്നു കൊടുക്കണമെന്നുള്ളതാണ് എന്റെ അഭിപ്രായം। All opportunities should be accessible. എല്ലാ അവസരങ്ങളും നിങ്ങൾക്ക് ലഭിക്കേണ്ടത് ആവശ്യപ്പെട്ടത് അവിടെ। And there is another idea which uses the term vanvasi. പുതിയൊരു ആശയമായിട്ട് ചിലർ വന്നിട്ടുണ്ട്, ആദിവാസി എന്നല്ല വനവാസി എന്നുള്ള ആശയമായിട്ട്। We say Adivasi and the other side says vanvasi. મધ્યપ્રદેશના ઇન્દોરમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ યાદવના સોશિયલ મીડિયા હેન્ડલર્સ વિરુદ્ધ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી સોશિયલ મીડિયા પોસ્ટ કરવા મુદ્દે FIR દાખલ કરવામાં આવી। કોંગ્રેસના નેતાઓના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં મધ્યપ્રદેશ સરકાર વિરુદ્ધ 50% કમિશન સરકારના આક્ષેપો કરાયા હતા। કોંગ્રેસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રદેશની સરકાર પર 40% કમિશનનો આરોપ લગાવ્યો હતો। शहर बीजेपी के पदाधिकारी लोग यहाँ पर उपस्थित हुए थे। उनके द्वारा एक ज्ञापन दिया गया है, उसमें लेख किया गया है कि कांग्रेस के कुछ पदाधिकारियों के द्वारा सोशल मीडिया में कुछ भ्रामक जानकारियां डाली जा रही हैं और कुछ फेक जानकारियों के कारण और हमारे लोग बदनाम हो रहे हैं, तो उसकी जांच की जाए। उसमें कांग्रेस की पदाधिकारी प्रियंका गांधी भी हैं और भी कुछ लोगों की जानकारी दी गई है। कोई ज्ञानेंद्र नाम के व्यक्ति की भी जानकारी दी गई है कि उसके द्वारा भी कुछ जानकारी डाली गई है। वो सारे तथ्य तलाशे जा रहे हैं और जल्दी कार्रवाई की जाएगी। કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં અનેક વખત ભ્રષ્ટાચારના મામલા સામે આવ્યા છે। જો પ્રદેશની શિવરાજ સરકારને આ મુદ્દે પુરાવા જોઈએ તો 2-3 મહિના રાહ જુએ। પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે અને ત્યારબાદ ભ્રષ્ટાચાર આચરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ભાજપના લોકોને હું પૂછવા માંગુ છું કે વડાપ્રધાન દરરોજ જે આરોપ લગાવે છે એ વિશે તેઓ પુરાવા આપશે। શું પીએમ મોદી સામે ભોપાલ અને ઇન્દોરમાં ગુનો દાખલ થશે? કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીથી ભાજપ ડરી ગઈ છે।
प्रदेश के अंदर लगातार भ्रष्टाचार हो रहा है। अगर वहां के मुख्यमंत्री को भ्रष्टाचार के सबूत चाहिए तो 2-3 महीने रुक जाएं, कांग्रेस की सरकार आएगी, उनको सबूत भी दिए जाएंगे और भ्रष्टाचारियों के खिलाफ कार्रवाई भी की जाएगी। लेकिन उनसे मैं पूछना चाहता हूं, प्रधानमंत्री हर रोज जो इल्जामात लगाते हैं, क्या उसके सबूत देंगे? क्या भोपाल और इंदौर में उनके खिलाफ एफआईआर होगी? एनसीपी प्रमुख शरद पवार અને મહારાષ્ટ્રના સરકારમાં મંત્રી અજીત પવાર વચ્ચે થયેલી સિક્રેટ બેઠક પર શરદ પવારે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે અજીત પવાર તેમના ભત્રીજા છે અને પરિવારના કોઈ સભ્ય સાથે મુલાકાત કરવી ચર્ચાનો વિષય બની ન શકે। શરદ પવારે સ્પષ્ટ કહ્યું કે અમારામાંથી કોઈ પણ ભાજપમાં સામેલ નહીં થાય। તેમણે કહ્યું કે તેઓ પરિવારના સૌથી મોટા વ્યક્તિ છે અને જો કોઈ પરિવારના સભ્ય ઘરના વડીલને મળવા ઈચ્છે તો તે ચર્ચાનો વિષય ન હોઈ શકે। શરદ પવારે એવો પણ ખુલાસો કર્યો છે કે કેટલાક શુભચિંતક તેમને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેઓ ક્યારે પણ ભાજપની સાથે ગઠબંધન નહીં કરે। ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના નેતા સંજય રાઉતે જો પીએમ મોદીની વિરુદ્ધમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તો જરૂર જીતી જશે અને ભાજપ માટે મુશ્કેલી બનશે તેવું નિવેદન આપ્યું છે। છેલ્લા કેટલાક દિવસથી પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી લડી શકે તેવી ચર્ચાઓ વચ્ચે સંજય રાઉતે કહ્યું કે જો પ્રિયંકા ગાંધી વારાણસીથી પીએમ મોદી સામે ચૂંટણી લડે છે તો પ્રિયંકા ગાંધીની જીત નક્કી છે। સંજય રાઉતે કહ્યું કે મને વિશ્વાસ છે કે પ્રિયંકા ગાંધી જીતશે। 2024માં સમગ્ર દેશ રાહુલ ગાંધી સાથે હશે। તેઓએ એવો પણ દાવો કર્યો કે રાયબરેલી, વારાણસી અને અમેઠીથી લડાઈ પણ ભાજપ માટે આકરી છે। જુનિયર પહેલવાનની હત્યા કેસમાં આરોપી ઓલિમ્પિક પદક વિજેતા સુશીલ કુમારે દિલ્હીની તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું છે। તેમના પર જુનિયર એથ્લીટ સાગર ધનખડની હત્યાના પ્રયાસની સાથે સાથે રમખાણ અને ગુનાહિત ષડયંત્ર રચવાનો પણ આરોપ છે। દિલ્હી પોલીસે ધનખડ હત્યા કેસના અદાલતમાં 170 પાનાની ચાર્જશીટ દાખલ કરી અને સુશીલ કુમારને મુખ્ય આરોપી બનાવ્યો હતો। સુશીલ કુમાર જામીન પર બહાર હતા અને બંને ઘૂંટણના ઓપરેશન પણ કરાવ્યા હતા અને આખરે તેમણે આત્મસમર્પણ કર્યું છે। દિલ્હી સર્વિસ બિલ કાયદો બન્યા બાદ દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજનું મોટું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું કે ઘણી વખત એવું બન્યું છે કે સરકારે બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ કાયદો પસાર કર્યો અને સુપ્રીમ કોર્ટે તેને પલટી નાખ્યો। હું માનું છું કે દિલ્હી સર્વિસ એક્ટનો કાયદો પણ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે। બંધારણ કહે છે કે સરકાર લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ચલાવવામાં આવશે। આવી સ્થિતિમાં ઉપરથી નિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર સરકાર ચલાવી શકે નહીં તે શક્ય નથી। મંત્રી સૌરભ ભારદ્વાજે વધુમાં જણાવ્યું કે જ્યારે આ મામલો કોર્ટમાં આવશે ત્યારે કોર્ટ આ કાયદાને ઉથલાવી દેશે અને બંધારણનો અમલ કરવામાં આવશે, ત્યાં સુધી આ રજકતા રહેશે। कानून पास किए जो संविधान की मूल भावना के खिलाफ है। एनजेएसी का कानून था और सुप्रीम कोर्ट ने उसको पलट दिया। मेरा ये मानना है कि ये कानून कॉन्स्टिट्यूशन की मूल भावना के खिलाफ है। कॉन्स्टिट्यूशन कहता है कि जो सरकार जो है वो जनता चलाएगी, अपने चुने हुए प्रतिनिधियों के थ्रू चलाएगी। ऐसे में एक लगाए हुए उपराज्यपाल सरकार नहीं चला सकते, ये संभव नहीं है। બિહારના દરભંગામાં એમ્સના નિર્માણ કાર્યને લઈ કેન્દ્રની બિહાર સરકાર અને નરેન્દ્ર મોદી સરકાર સામસામે જોવા મળી રહી છે। ત્યારે બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે યોગ્ય તથ્યપૂર્ણ જવાબ આપતા કહ્યું કે આ કેવું અદ્રશ્ય વિકાસનું રાજકારણ છે કે જ્યાં આરોગ્ય મંત્રાલયે હજુ સુધી એમ્સ માટેની જગ્યા નક્કી નથી કરી અને આદરણીય વડાપ્રધાન કહી રહ્યા છે કે ત્યાં એમ્સ ખોલી દેવામાં આવી છે। તેમણે કહ્યું કે બિહાર સરકારે શોભન બાયપાસ જેવા વધુ સારા સ્થળે કેન્દ્રને 151 એકર જમીન મફતમાં ટ્રાન્સફર કરી છે, જેમાં રાજ્ય સરકાર માટી ભરવા માટે 300 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ પણ ઉઠાવી રહી છે। અમે સકારાત્મક અને વિકાસલક્ષી રાજનીતિ કરીએ છીએ, તેથી જ અમે સૌથી યોગ્ય સ્થળ પસંદ કર્યું જેથી દરભંગા અને અન્ય જિલ્લાઓને તેનો સંપૂર્ણ લાભ મળે, પરંતુ કમનસીબે હજુ સુધી કેન્દ્રની મંજૂરી મળી નથી। દેશભરમાં ચોમાસું સક્રિય છે ત્યારે ચોમાસાના પગલે અમુક રાજ્યોમાં જીવન અસ્તવ્યસ્ત થયેલું જોવા મળી રહ્યું છે। મુશળધાર વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવાર 15 ઓગસ્ટથી વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડશે। દિલ્હીનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે। આ સિવાય 16 ઓગસ્ટ બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવામાન
સાફ રહેશે. ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર 14 ઓગસ્ટે સોમવારે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઈ. રાજ્યમાં આગામી 2 દિવસ સુધી આવો જ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાખંડ માટે પણ હવામાન વિભાગે 15 અને 16 ઓગસ્ટે ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારતમાં ટામેટાના આસમાને પહોંચેલા ભાવમાં હાલ ભળે નજીવો ઘટાડો થયો, પરંતુ આજે પણ ગરીબ વ્યક્તિએ ટામેટા ખરીદવા ખિસ્સા ઢીલા કરવા પડે છે. ત્યારે નેપાળ ભારતને ટામેટાની નિકાસ કરવા તૈયાર થયું અને નિકાસ શરૂ કરી છે. નેપાળમાંથી નિવેદન આવ્યું કે ભારતમાં મોટી માત્રામાં ટામેટાની નિકાસ કરવા માંગે છે, પરંતુ તેને બજારમાં પહોંચ અને જરૂરી સુવિધાઓની જરૂર છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ પહેલા સંસદમાં કહ્યું હતું કે ભારતે નેપાળથી ટામેટાની આયાત શરૂ કરી છે. તેના એક દિવસ બાદ પાડોશી દેશ તરફથી આ માંગ કરવામાં આવી. ભારત માટે ભારે વરસાદને કારણે સપ્લાયમાં વિક્ષેપ વચ્ચે ટામેટાના ભાવ 242 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયા હતા. નેપાળના કૃષિ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નેપાળ લાંબા સમયથી ભારતમાં ટામેટા જેવી શાકભાજીની નિકાસ કરવા માટે ઉત્સુક છે, પરંતુ આ માટે ભારતે તેના બજાર અને અન્ય સુવિધાઓ સુધી સરળ પહોંચ પ્રદાન કરવી પડશે. નેપાળે એક અઠવાડિયા પહેલા સત્તાવાર માધ્યમો દ્વારા ભારતમાં ટામેટાની નિકાસ શરૂ કરી છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલી માદા ચિત્તા નીરવા આખરે મળી આવી છે. દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી માદા ચિત્તા 21 જુલાઈએ કુનો નેશનલ પાર્કથી ગુમ થઈ હતી, જે આખરે મળી આવતા પ્રોજેક્ટ ચિત્તા સાથે જોડાયેલા અધિકારીઓ માટે રાહતના સમાચાર છે. 2 માદા ચિત્તા નીરવા અને ધાત્રી રડારમાંથી બહાર થઈ ગઈ હતી અને રેડિયો કોલરે પણ કામ કરવાનું બંધ કર્યું હતું. 2 માદા ચિત્તામાંથી ધાત્રી 2 ઓગસ્ટે મૃત્યુ પામેલી અવસ્થામાં મળી હતી, જ્યારે નીરવા ચિત્તા ફરી મળી આવતા તેને ઝડપી લેવામાં આવી અને પશુ ચિકિત્સકની તેની તપાસ ચાલી રહી છે.